એના ગામનો ઇતિહાસ ગવાશે ત્યારે એમ થશે કે ખોરડા ગામના વતની ઠો પરિવારના વતની કમનોજી નહીં પણ તમારા ચૌધરી સમાજના વતની અને તમારા ચૌધરી સમાજના કમનોજી છે એટલે તમારા સમાજનો નવો ઇતિહાસ રચાયો છે એટલે તમે સૌ કોઈ આવો એમના ચરણ સ્પર્શ એકવાર કરી દો કરવાજો તમારા જે બાળકો આવે છે એમને ખાસ એમના ચરણ સ્પર્શ કરાવજો કારણ કે 4 ધામ 12 જ્યોતિર્લિંગ 900 નદીઓ આપણો ભારત દેશ કેવો નાનો છે સાહેબ એટલી બધી પવિત્ર નદીઓ છે પાવન નદીઓ છે એ બધી નદીઓને પોતે સ્નાન કર્યું છે એ નદીઓમાં નાયા છે એટલે આપણાથી 4 ધામ 12 જ્યોતિર્લિંગ ન થાય તો કાંઈ વાંધો નહીં યાત્રા ન થાય તો કાંઈ વાંધો નહીં પણ એમના ચરણ સ્પર્શ કરી લો અથવા આ સભા મંડપની અંદર આવો ને તો આપણી કાયા પવિત્ર થઈ જાય જન્મ મરણ સુધરી જાય ગામના પૂજારી શ્રી બાપજીને વિનંતી કરું કે સ્ટેજ ઉપર વધારે ગામના પૂજારી બાપજીને વિનંતી કરું કે આવો સ્ટેજ ઉપર વધારો આ જે કોઈ પણ વસ્તુ મળે છે એ સ્ટેજ ઉપર પકડજો આ ચાવી મળી છે કોઈની ચાવી બીજી ખોરાણી હોય ને તો સ્ટેજમાંથી તે લઈ જાય અને પાર્કિંગમાં 4 ગાડી વચમાં પડી છે જે કોઈ ભાઈની હોય એ સાઈડમાં કરી દેજો એટલે આપણે થોડી વ્યવસ્થા જળવાય કારણ કે આ તો આખી ગતગંગા આપણી નાચ છે એ આખી સમાજ અહીંયા હાજર છે એટલે કોઈને અડચણ રૂપી ન થાય કોઈને પ્રોબ્લેમ ન થાય એટલે 4 ગાડી પડી છે વિનંતી કરો કે ત્યાંથી લઈ લેજો બધાએ ભોજન ચાલુ છે ભોજન સમારોહ ચાલુ છે એટલે બધા ભોજન લઈ લેજો જમી લેજો બધાએ અને પોતે અહીંયાથી 2022 ચાલુ કરેલી યાત્રા 2022 યાત્રા ચાલુ કરી એટલે આપણે તો ક્યાંક ચાલતા જઈએ એટલે આપણે બધી વ્યવસ્થા કરીએ ગોદડા ખાવાનું ભેગી ગાડી સેમોન આ બધી વ્યવસ્થા આપણે પહેલથી અગાઉ ઘરથી કરીને જઈએ પણ પહેરે લુગડે વિચાર કરો પહેરે લુગડે પગમાં ચપ્પલ લઈ અને 2022 ની અંદર ચપ્પલ વગર અને બહુ માયાનો ત્યાગ કરી અને પોતે નીકળી ગયા હતા અહીંયાથી કે ના 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા કરવી છે કોઈ પણ વ્યવસ્થા વગર અને વ્યવસ્થા રાજેશ્વર ભગવાન અને મારો નાથ સાંભળ્યો દ્વારિકાધીશ હોય તો આ વ્યવસ્થા થઈ કે ભલામણ હે કારણ કે કોઈ પણ વ્યવસ્થા વગર ઘરની બહાર એમને નીકળી જાઉં કે મારે 4 ધામ ને 12 જ્યોતિર્લિંગ કરવા છે આ એમને શક્ય ન હોઈ શકે આ તો કઈક ભગવાનની શક્તિ કામ કરતી હોય ખૂબ ખૂબ આભાર બાપુનો અને પ્રસાદ ચાલુ છે પ્રસાદ અહીંયાથી લઈને જજો અને ત્યાં પણ ભોજન સમારોહ ચાલુ છે એટલે ભોજન કરી લેજો અને બાપુ સુરરાથી બધાને મહેમાનોનું સ્વાગત કરે છે તો બધા હરખથી ભેટે છે આખા સમાજને અત્યારે હરખ છે કારણ કે અંદરનો ઉમંગ હોય હરખ હોય તો જ આખી સમાજ ભેગી થાય તો જ બધા માણસો અહીંયા આવે અને અંદરથી હરખ છે કે ના આપણું પોતાનું છે સમાજનું છે એટલે મારે જવું છે એટલે આ એક તમે સાથ સહકાર આપ્યો છે સલાહ ઘર બેઠા સલાહ અપાય પણ આવા સભા મંડપની અંદર હાજરી આપી અને સાથ સહકાર અપાય એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે આપનો બધાનો પાઘડીઓનો કે પોતાનો કિંમતી સમય ફાળવી અને તમે બધા અહીંયા આવ્યા છો અને આપણે આવ્યા એટલું નહીં અહીંયા આવી અને બાપુને મળી બારીને મળી આપણે ભોજન સમારોહમાં ભોજન કરી પછી આવીએ એવું નહીં પણ અહીંયાથી ગાંઠ બાંધી દેવાનું છે કે આપણાથી 12 જ્યોતિર્લિંગ ને 4 ધામ ન થાય તો કાંઈ વાંધો નહીં પણ એવું કંઈક ધર્મનું કામ કરીએ કાલે સાહેબ આયા હતા સાહેબ વાત કરતા હતા કે કાં તો તુલસીને પાણી નમો ને કાં ઝાડખામાં પાણી નમો ને કાં સૂર્યનારાયણને જળ ચડાવો ગીતાજીના પાઠ કરો કોક એવો નિયમ લઈને જાજો કે આપણો ધર્મ ટકી રહે અને આદિ અનાદિ કાળથી હું બાપજી છું એટલે મને ખબર છે કે આદિ અનાદિથી કાળથી અમારા કેટલાય આશ્રમો છે કેટલાય ધામો છે ત્યાં ઘણા બધા સેવકો છે ને એ તમારા સમાજના છે સાહેબ કેટલો ભક્તિવાન સમાજ કહેવાય તમારા સમાજના કેટલાય
ત્યાં હાજર હોય છે અને ખૂબ જ સેવા આપે છે. એટલે છેકથી ભક્તિવાન સમાજ છે અને એક રાજેશ્વર ભગવાને એક રસ્તો બનાવ્યો છે. એ ભક્તિના માર્ગે માર્ગે બધા સમાજના માણસો ચાલે છે. એટલે એક હિન્દુ ધર્મનો તાબલો છે આ ચૌધરી સમાજ, આજના સમાજ એવું કહી શકાય. અને માં અંજનીના પુત્ર છો તમે બધા, એટલે ધર્મ વિશે તો ખાસ તમને કઈ કહેવાનું ન હોય, કારણ કે તમે બધા ધર્મના જાણકાર છો અને ધર્મમાં માનવા વાળો છો. ગૌ માતાને ખૂબ માનો છો સાહેબ. ગૌ માતાને માને ને તો 41,000 રૂપિયા તો ઓનલાઈન આવતા હોય. ભલામણ વિચાર તો કરો. 41,000 રૂપિયા ઓનલાઈન આવે અને રાત્રે ભજનમાં કોઈ માણસો રમવામાં હમાયની કેટલો હરખ હશે સાહેબ. અને ધર્મના કામમાં માણસો નાચે છે, ધર્મના કામમાં પૈસા આલે છે અને પૈસા તમારા બધા લેખે જાય છે. આ કેટલી મોટી વાત કહેવાય, તમે વિચાર કરો. અને આ બધી ગતગંગા ભેગી થઈ, બાપુ યાત્રા પૂર્ણ કરીને આયા, આટલો સમાજનો મોટો કામ કર્યો. કદાચ આજથી 100 વર્ષ પછી આપણે બધા યાત્રા રહેશો. આપણે બધા કોઈ અમરપટો લઈને નથી આવ્યું, કોઈ અમર નથી, પણ આ બધી વાતો અમરી જવાની છે. આ બધી વાતો છે, આ બધા માણસો અહીંયા આવ્યા છે, આ બધી વાતો અમરી જવાની છે. અને તમારા પેઢીઓની પેઢી એમ કે છે કે ના અમારા સમાજમાં અને ખોરડા ગામની અંદર પણ આવો એક વીર પુરુષ અને મોટા મર ચૌધરી પાક્યો તો કે 18,000 કિલોમીટર સાહેબ પદેલ યાત્રા કરીને આવ્યો છે ભલામણા. એટલે આ બધી ઇતિહાસની વાતો છે આજથી. કારણ કે રાજેશ્વર ભગવાન હોય, કેટલાય વીર પુરુષો આ ધરતીની અંદર થઈ ગયા, રોમ થઈ ગયા, કૃષ્ણ થઈ ગયા. કોઈ અમર નથી, આજે આપણી વચ્ચે નથી, પણ આજે આપણે એમને યાદ કરવા પડે. સવારના પોરમાં ખેસ વાગે તો કે હે રામ, રામનું નામ લેવું પડે. રામ આપણી વચ્ચે આજે હાજર નથી, પણ તોય આપણે રામનું નામ લઈએ છીએ. એમ એવી જ રીતે માણસ હાજર ન રહે પણ એમની વાતો હાજર રહી જતી હોય છે. તમે સારું કરો કે ખરાબ કાર્ય કરો કે ભલે સારું કરો, પણ તમારી વાતો છે એ અહીંયા રહી જવાની છે. માણસ જતો રહે છે પણ વાતો અમાર રહી જાય છે. એટલે જ કીધું છે કે થાય તો જિંદગીની અંદર સારું કરજો. બાપુ વાત કરતા હતા કે થાય એટલું સારું કરો, કોઈનું ખરાબ તો ન જ કરતા, થાય એટલું સારું કરજો. અને સારું ન થાય તો કઈ વાંધો નહીં, પણ ખરાબ કોઈ દિવસ કોઈનું નહીં કરો ને તો સાહેબ ભગવાન તમારો જીવન ને મરણ બે સુધારી નાખશે. આત્મા શરીરમાંથી નીકળે છે એટલે હો વેસું ડંખ મારે ને એટલી આપણને થાય, વેદના થાય. શરીરમાંથી આત્મા બહાર નીકળે. આ મહાપુરુષો કહી ગયા છે, આ મહાપુરુષોની વાણી છે કે શરીરમાંથી આત્મા નીકળે એટલે 100 વિસુના ડંખ લાગે આપણને, એટલી વેદના થાય. પણ આપણો હોરે હાય મોત લખેલો હોય તો એ પણ ભગવાનની મહેરબાની કહેવાય. એટલે આવા સભા મંડપની અંદર અને આવા ભક્તોના આશીર્વાદ લેવા આવો છો તો આપણું જીવન મરણ અને આખો મનખો સુધરી જશે. ભલામણ આખો મનખો સુધરી જશે. આ મોટી વસ્તુ છે. આ અહીંયાથી સ્ટેજથી કહેવું પડે, કારણ કે આ એક જાગૃતિ છે સમાજની અંદર. આ હિન્દુ ધર્મ છે આપણો, આ હિન્દુ ધર્મ આપણો સનાતન ધર્મ નાનો નથી. અને 12 જ્યોતિર્લિંગ કોણે કીધા સાહેબ? 18,000 કિલોમીટર 12 જ્યોતિર્લિંગ અને ભારતના ખૂણે 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 અલગ અલગ જ્યોતિર્લિંગ આવેલા છે. અને ફરી ફરી અને ભગવાન શંકર પ્રભુ ભોળિયોનાથ કોને કહેવાય સાહેબ? દુનિયા માટેથી અને જેને ઝેર પી લીધા છે. કોઈ એમ નતું કીધું કે ઝેર પીવા કોઈ તૈયાર ન થાય, ઝેર પીવા કોઈ તૈયાર ન થાય. તેથી ભોળાનાથ શંકર ભગવાને એમ કીધું હતું કે લાવો જગતના કલ્યાણ માટે થઈને હું ઝેર પી લઉં. એવા નીલકંઠ મહાદેવ અને 12 જ્યોતિર્લિંગની ફરી ફરી અને પોતે શંકર ભગવાનની યાત્રા કરી છે. ફરી ફરી અને શંકર ભગવાનને આમ ભેટી પડ્યા છે. કેટલાય શિવલિંગોના દર્શન કર્યા છે, કેટલાય નગરીઓના, મહાનગરીઓના, પુણ્યશાળી નગરીઓના પોતે દર્શન કર્યા હશે. અને કેટલી પાવન નદીઓમાં પોતે નાહ્યા હશે. અને કેટલાય તીર્થ સ્થાનોમાં પોતે ફર્યા હશે. કેટલાય મંદિરો રસ્તામાં આવ્યા છે. પોતે એક મંદિર બાકી નથી રાખ્યું. જેટલા પણ રસ્તામાં મંદિર આવે બધા મંદિરે પોતે કોણ નોમ્યા છે, ભગવાનના દર્શન કર્યા છે અને પાવન થયા છે. એમ ભગવાન ભોળિયોનાથ કહેવાય કે નમો વાય ભૂતાય થાનમ મયાનમ નટામાય ગંગા જલે કે સ્નાનમ ત્રેમ ને તો જ્વાળા જલે ચંદ્ર ભારમ વિષમકટ માળા મીટે સંકટમ વાટ ઘાટમ. એવો ભોળિયોનાથના 12 જ્યોતિર્લિંગ
બાર જાગૃત કરતા હોય, બાર જ્યોતિર્લિંગ થઈ ગયા છે, બાર જાગૃત કરતા છે અને બારે જાગૃત કરતાના પોતે દર્શન કર્યા અને જ્યોતિર્લિંગના દર્શન કરીને પાવન થયા. અત્યારે તમે એમની આંખોમાં નજર કરો ને તો તમને એવું લાગે નહીં કે આ બાર જ્યોતિર્લિંગ ફર્યા છે. એટલી શક્તિ છે, આ ભક્તિની તાકાત છે. ભક્તિની તાકાત શક્તિમાં ભળે અને એ તાકાત મનુષ્યમાં ભળે તો જ આવું મોટું ભગીરથ કાર્ય સફળ થાય છે. આ ભક્તિની તાકાત છે અને એમની આંખોમાં આજે એટલું તેજ છે સાહેબ કે આપણને એવું હદનો ભજનોની અંદર પોતે એવી લહેર લેતા હતા અને એવા રમતા હતા ને એવા આનંદથી અને ઉલ્લાસથી એવો પોતાને હરખ હતો અને પોતાને ખૂબ હરખ છે કે ના મારી સમાજ મારા કાર્યની સાથે સદભાગી બની અને આ પ્રસંગની અંદર આ રૂડા પાવન પ્રસંગની અંદર હાજરી આપી એટલે એમને સમાજ વતી એ સમાજનો ખૂબ ખૂબ આભાર માને છે કે ના આ ફૂલડાથી વધાવે ને એ કોઈ એમને એમ નથી વધાવતા, એટલે એમનો અંદરનો હરખ છે ભલામણા એટલે તમને ફરી ફૂલડાથી વધાવે છે. અને મને પણ કીધું કે મારી સમાજને મારા વતીથી ખૂબ આભાર માનજો અને ખૂબ આભાર કહેજો કે મારા સમાજ છે એ મારા કાર્યની અંદર સદભાગી બન્યો છે. આજે મારા કોમની અંદર આ ભગીરથ કોમની અંદર કારણ કે એક માણસ હોય, એક માણસથી આવું બનતું નથી. હજારો માણસની કહેવાય કે સાહેબ અંદરના આશીર્વાદ હોય તો કાર્ય થાય છે. અને પોતે 12 જ્યોતિર્લિંગ 4 ધામ કર્યા, આ પ્રસંગ કર્યો અને આજે જેટલા પૈસા આવે એ માં ગાયો માટે દવાના છે. તો સાહેબ વિચાર કરો ગાય માતાનો જેટલો હોટેલનો ખર્ચ છે કે 41,000 રૂપિયા ગાયો માટે પોતે ભેગા કર્યા છે અને પરિવારના સપોર્ટથી પરિવારના ગામના સાથ સહકારથી 41,000 રૂપિયા ઓનલાઈન આવતા હોય તો વિચાર કરો. એટલે સારું કાર્ય હોય, સારું કાર્ય દેખી અને માણસો પ્રભાવિત થાય કે ના ગાયો માટે આપણે કોક કરવું છે. આપણાથી 4 ધામ 12 જ્યોતિર્લિંગ ના થાય તો કોઈ વધો નહીં, પણ હાજરી આપો ગાયો માટેથી અને જેટલો કઈ આપણાથી થાય એટલો ટેકો કરો તો ગાય માતાનું આંતરડું ઠારો આપણે તો સાહેબ આપણો મરણ અને જીવન બે સુધરી જાય અને આખો આપણો મનખો એમને પાર પડી જાય. દાડોનો કરોડો માણસો રાતે સુવે છે અને લાખો માણસો સવારે ઉઠે છે, એમાંથી કેટલાક ઉઠે છે ને કેટલાક નથી ઉઠતા. એમને ખાટલામાં પડ્યા પ્રાણ નીકળી જાય છે. એટલે જિંદગીના કોઈ ભરોસા નથી. જિંદગી ક્યારે આપણી જતી રહે, પણ ક્યારે આવા ભગીરથ કાર્યની અંદર આપણે સદભાગી થઈએ અને આપણે આ સરસ મજાના કાર્ય છે, ધર્મનું કાર્ય છે, ધર્મનો ધોપલો છે, ગતગંગા છે, આપણી બધી નાચ છે અને સમાજ છે, આની અંદર આપણે સદભાગી થઈએ અને આવું રૂડું કાર્યની અંદર આપણે શોભા વધારીએ અને એવો સરસ મજાનો આમ એક કહેવાય કે સમાજના નાગરિક તરીકે, સમાજના આગેવાન તરીકે એવા જોરદાર એમને વધાવીએ કે ના એમને એવું થાય કે મારી સમાજ મારી સાથે છે. એટલે 3 દિવસથી શું પણ 3 દિવસથી સાહેબ રાજારામ ભગવાનની, રાજેશ્વર ભગવાનની એવો જયકારો કરું છું કે અંદરથી મને હરખ થાય છે કે ના આ નામની અંદર કંઈક રહેલો છે. એટલે બધાએ પ્રેમથી ભાવથી રાજેશ્વર ભગવાનને એવો એકાર જયકારો કર્યો કે આજુબાજુના વાયરસ, આજુબાજુના નકારાત્મક વિચાર, આજુબાજુના કેટલાય અત્યારે તો કળિયુગ છે, કેટલાય વાયરસો આવતા હોય, ઓમથી કોરોના આવે, ઓમથી કેટલાય વાયરસો આવે છે ત્યારે. એટલે આ સભા મંડપની અંદર બધા નિરોગી રહે અને બધા વાયરસો દૂર ભાગી જાય અને રાજેશ્વર ભગવાનનો એવો આપણે જયકારો કરીશું. જોરદાર જયકારા સાથે આ બાજુ ભાઈઓ કે લઈ અને આ બાજુ માતાઓ બહેનો બેઠી છે, એવો જયકારો કરો કે ઉપર બેઠેલો પરમાત્મા રાજી થાય. રાજેશ્વર ભગવાન જ્યાં પણ બિરાજમાન હોય અને સ્વર્ગ કે ક્યાં ગોતવા જવું સાહેબ, 12 જ્યોતિર્લિંગ 4 ધામની યાત્રા કરીને માણસો અહીંયા આવે, આખી નાચ ભેગી થાય અને હરખથી માણસો રમતા હોય, માતાઓ બહેનો રમતી હોય. સ્વર્ગ જ્યાં ગોતવાની જરૂર નથી, સ્વર્ગ તો હોય જ છે, ભલા માણસ સ્વર્ગ તો હોય જ છે. એટલે એ સ્વર્ગમાં આપણે એવો સરસ મજાનો જયકારો કરશું. બોલે રાજેશ્વર ભગવાન કી, બોલે રાજેશ્વર ભગવાન કી જય હો. વગાડો. પાછું લાવી લીધું સિસ્ટમ ના ખાલી લાઈવની સિસ્ટમ પાછી જ પડી ગઈ ગાડી. ઓકે
બાપજી ચાલો બાપજી બોલતા હતા અહીંયા ફોન લાવો થોડી તો લાઈટ આવવી જોઈએ સમાજ હે વિક્રમસિંહ હોય ના ઉઠો આપણે અખિલ ભારતીય મહાસભા અધ્યક્ષ આવીએ ઢોલવાળો હા બટ કટે કોઈ હે મને નંબર લઈને ફોન લગાવો ફોન લેના ઓર માઈક માથે એલાઉન્સ કરાવજો હા હા એ મને બાને જ ઉભા રાખી મેં હું આવું એ ભગા બા ઢોલવાળો એને ઢોલવાળો ઢોલનું હું કરાવું આ નામ કરી લખી લે નામ લખી લો ભરતભાઈ ઓ ભરત પેલો બોલવા વાળો કે માઇકમાં બોલવા વાળો ક્યાં શું નામ છે આ અધ્યક્ષ આવ્યા છે એ કીધું એમને विक्रम सिंह पटेल अखिल भारतीय आदिवासी समाज का राष्ट्रीय उपाध्याय मोहनपुरा महाकाल नगरी उज्जैन से बता रहे हैं। आपका खूब खूब स्वागत है इस मंच से। विक्रम सिंह जी पटेल अखिल भारतीय आदिवासी समाज राष्ट्रीय उपाध्यक्ष से એટલે વિક્રમસિંહ બાપુને સ્ટેજ પરથી ખૂબ ખૂબ આવકારું છું। મહાકાલ નગરી 12 જ્યોતિર્લિંગમાંનું એક ઉજ્જૈન કહેવાય અને અઢળક મંદિરો છે ત્યાંથી પોતે વધારે છે। વિક્રમસિંહ પટેલ अखिल भारतीय आदिवासी समाज राष्ट्रीय उपाध्यक्ष पधारो, आपका बहुत बहुत स्वागत है हमारे गुजरात में खोरडा गांव में इस मंच में। अरे खास परिवार होती मैं आपका बहुत बहुत हार्दिक स्वागत करता हूँ। आप आए और हमारी इस प्रोग्राम की आपने शोभा बढ़ाई है। भगत बापू के आशीर्वाद लेते हुए विक्रम सिंह जी पटेल आपको आपका बहुत बहुत स्वागत है इस मंच में। आप बताइए अनंता हॉस्पिटल थरद डॉक्टर अशोक भाई स्टेज ऊपर बना रहे हमारा समाज નું ગૌરવ છે। અશોક ભાઈ हमने नवी हॉस्पिटल बनावी अनंता हॉस्पिटल डॉक्टर साहब बताया है साहब ने स्टेज ऊपर आवा विनंती है। विक्रम सिंह के लिए एक बार जोरदार तालियां हो जाए। इधर से कितने किलोमीटर दूर से आए हुए मेहमान हमारे विक्रम सिंह जी जोरदार तालियों थी जाए। એમને એવું લાગવું જોઈએ કે કોઠાની મહેમાન ગતિ કોને કહેવાય સાહેબ।
મહેમાનોનું સન્માન કરે છે. જીવનભાઈ બહોનપુરા ડાયરેક્ટર છે, પોતા પણ ઉદ્યોગથી વધાર્યા છે. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. જસવંતભાઈ આજના અને ભગવાનસિંહ આજના ખૂબ ખૂબ સ્વાગત છે. જય હો જય હો. એકવાર ફરીથી તાળીઓના તાળથી વધાવી લો અમને મહેમાનોને. અને સ્ટેજની આગળ ઉભેલા તમામ મહેમાનોને મારી નમ્ર અપીલ છે કે તમે બધા વ્યવસ્થાના ભાગરૂપે બેસી જાઓ તો પાછળવાળા મહેમાનોને દેખાય. તમામને વિનંતી કરો કે થોડો વ્યવસ્થા જાળવજો. અને જય હો. રણછોડા રામજી આજના સમાજના અધ્યક્ષ છે, પોતે શેખ મહારાજ બોમ્બેથી વધારે છે. મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અહીંયાથી. ભગતનું સ્વાગત થાય છે. બોલીએ અર્બુદા માત કી, બોલીએ રાજેશ્વર ભગવાન કી જય હો. ફરીને વિક્રમસિંહ બાબુનું, વિક્રમસિંહ પટેલ અખિલ ભારતીય આદિના સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે. ખૂબ ખૂબ સ્વાગત કરું છું એમનું. અને ખૂબ ખૂબ ધન્યવાદ આખા ગુજરાત વતી અને ચૌધરી સમાજ વતી એમની અહીંયા આવકારીએ છીએ સ્ટેજમાં. DJ 27 એપી 4149 નંબરની ગાડી છે અને MP 13 ZX0011 નામની ગાડી છે કિયા. આ બે ભાઈઓને નંબર વિનંતી છે કે ગાડી આપણે લઈ લો. વ્યવસ્થાના ભાગરૂપે ત્યાં ટેન્કર આવું છે. 0011 અને 4149 નંબરની ગાડી લઈ લેજો એ વિનંતી છે સ્ટેજ ઉપરથી. જય હો. आपका बहुत बहुत धन्यवाद विक्रमसिंह पटेल. અહીંયાથી 100 કિલોમીટર 200 કિલોમીટર કે 50 કિલોમીટર નહીં પણ હજારો કિલોમીટરથી મહેમાનો ગુજરાત કોરોનાની પાવન ધરતી ઉપર આવે છે. ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ એમનું. એમને હરખથી બધા વધાવી લેજો, તાળીઓથી બધા વધાવી લેજો. સન્માન થાય એટલે તાળીઓ પાડવાનો રહેતા. અને બધા જ મહેમાનોને નમ્ર વિનંતી કરો કે સ્ટેજની આગળ ઊભા છે બધાને દેખાય વ્યવસ્થા કરજો. બધા થોડા વ્યવસ્થાના ભાગરૂપે રહી જાય એવી મારી નમ્ર વિનંતી છે. બધાને દેખાય એટલું કરજો. આપણા સમાજની વ્યવસ્થા હજવાય. બધાને નમ્ર વિનંતી કરું કે બધા રહી જાઓ.
અરુદા સ્ટુડિયોની અંદર પણ આ કાર્યક્રમ લાઈવ છે, એટલે કોઈને કહો તો યુટ્યુબના માધ્યમથી પણ જોઈ શકે છે. 18,000 કિલોમીટર આ જાણવું એ કઈ જેવી તેવી વાત નથી. આ તો મર્દોની ભૂમિ છે. રાકાથી કોઈની રામ ન બધાય. વિચાર કરો, રાકાથી કોઈની રામ ન બધાય. અને આ જે પાઘડી પહેરાવી છે આ તો એક મર્દની શાન છે, સમાજની શાન છે. અને આ વતી સમાજ વતી થઈ અને આ પાઘડી મર્દને પહેરાવાય, કારણ કે 18,000 કિલોમીટર આ કઈ જેડે તેડેથી નથી. કીર્તિ ઉદા કામ આ કીર્તિના કોટડા છે એ આજે સ્થપાઈ ગયા છે. ઇતિહાસ રચાણો છે અને આ ઇતિહાસના આપણે બધા સાક્ષી છીએ. અને આ પાઘડી મર્દની શાન કહેવાય. અને આવું ભક્તિમય વાતાવરણ છે તો આપણે બધા એનો લાભ ખૂબ લઈશું, હરખથી લાભ લઈશું. અને પરિવાર વતીથી ભરતભાઈ અને પ્રવીણભાઈ, વિક્રમસિંહ બાબુનું, વિક્રમસિંહ પટેલ, અખિલ ભારતીય આદિવાસી સમાજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઉજ્જૈનથી આવે છે. એમનું સન્માન આ પરિવારના બંને ભાઈઓ ભરતભાઈ અને પ્રવીણભાઈ સાલ ઓઢાડી અને સન્માન કરવા માંગે છે. તો ભરતભાઈ અને પ્રવીણભાઈને નમ્ર વિનંતી છે કે સાહેબનું સન્માન કરે. સાહેબ આપણી વચ્ચે હજારો કિલોમીટરથી આવ્યા છે તો એમનું હમણાં સન્માન થશે. સાંભો પહેરાવી તો એમને આપણે તાળીઓથી વધાવીશું. સાહેબનું સન્માન કરે છે બંને ભાઈઓ. આવો ભરતભાઈ, પ્રવીણભાઈ. ભોજનની વ્યવસ્થા ચાલુ છે, બધાએ પ્રસાદ લઈ લેજો. ચોપડા જળગાંવ મહારાષ્ટ્રથી વધારેલા હે મહેમાન દાદારામ ચૌધરી, શેલારામ ચૌધરી, સુરેશ ચૌધરી, કેવડારામ ચૌધરી, રણછોડારામ ચૌધરી અને ઉમારામ ચૌધરી. મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. છેક મહારાષ્ટ્રથી, આઉટ ઓફ સ્ટેટ કહેવાય, ગુજરાતની બહાર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ, ત્યાંથી પણ મહેમાનો આ ખોરડા ગામની પાવન ધરતી ઉપર આવે છે. એટલે ધન્ય છે ગુજરાતની ધરતી, ધન્ય છે બનાસકાંઠો. ઉત્તરમાં અંબાજી, આસન, ઢીમાગર, ધરણીધર, આ પાલનપુરમાં પાતાળેશ્વર, ગુજરાતના પરમેશ્વર. અરે રણને કોઠે કરે રખડતા ગણેશ્વરીથી નાતો, સૌથી પ્યારો, સૌથી ન્યારો મારો બનાસકાંઠો. ભલામણા ભગવાનની કેટલી અમી દ્રષ્ટિ કહેવાય કે છે. આંધ્રપ્રદેશથી, મહારાષ્ટ્રથી, એમપીથી મહેમાનો અહીંયા આવે છે. આપણે બે સરહદે હાથ લઈને બેઠા છીએ. રાજસ્થાન, પાકિસ્તાનની હરદે તો આપણે હાથ લઈને બેઠા છીએ ભલામણા. એટલે આપણા સરહદ કાંઠાની અંદર મહેમાનો વધાર્યા છે. ખૂબ ખૂબ સ્વાગત છે. જળગાંવ મહારાષ્ટ્રની મહેમાનો છે. જય હો. અને વિક્રમસિંહ પટેલનું સ્વાગત થાય છે. ભારતીય આદિવાસી સમાજ, અખિલ ભારતીય આદિવાસી સમાજના ઉપાધ્યક્ષ ઉજ્જૈન. તમારા સમાજનો એક કહેવાય કે આગેવાન કહેવાય અને હજારો કિલોમીટરથી આવ્યા છે. જોરદાર તાળીઓ બતાવી લે એકવાર. जोरदार तालियां हो जाए विक्रम सिंह के लिए. जय हो. बोले राजेश्वर भगवान की. बोले उज्जैन महाकाल की. जय हो. महाकाल नगरी थी बधार्या છે. महाकाल ઉજ્જૈનના રાજા કહેવાય મહાદેવ. ભગત બાપુનું ત્યાં 12 જ્યોતિર્લિંગ માનું એક જ્યોતિર્લિંગ છે અને એવી સરસ પવિત્ર નગરી છે. તમે કે ચોખાની મોરી લઈને નીકળો અને એક ચોખો એક મંદિરે મૂકો ને તો ઉજ્જૈનની અંદર મંદિરો ન ખૂટે એટલા મંદિરો છે ઉજ્જૈનની અંદર. ત્યાંથી વધાર્યા છે. તમારો ફરી ફરી અને ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ભોજનની વ્યવસ્થા ચાલુ છે, બધા ભોજન લઈ લેજો. જય હો. જય હો. આપણે સંજના બેન પર પધાર્યા છે. ભક્તિમય વાતાવરણ છે એટલે
હા એટલે સાઉન્ડ વાળા ભાઈને વિનંતી કરું કે એવા રાજેશ્વર ભગવાનના ભજન વગાડે કે અંદર આમ મન નાચવું જોઈએ આપણું, એટલે એવા સરસ મજાના રાજેશ્વર ભગવાનના ભજન વગાડો ભાઈ સાઉન્ડ વાળા. ધરતી સાઉન્ડ ખૂબ સરસ કામગીરી છે એમની. જે હું 500 રૂપિયા રામ ભરોસે આવે છે, રામના ભરોસે અને રામ એમને ખૂબ આપે. ધન્યવાદ છે દાતાઓને.